નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હર ઘર તિરંગા અભિયાનમાં વહીવટીતંત્ર સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યું છે. જેના ભાગરૂપે જિલ્લાભરમાં પોલીસ દ્વારા વાહન ચાલકો અને નાગરિકોને વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ જવાનો દ્વારા લોકોને કાયદા અને વ્યવસ્થાના પાલન સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની અપીલ સાથે દેશભક્તિનો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે. જિલ્લાના ડીસા ખાતે નાયબ પોલીસ અધિક્ષક CJ સોલંકી દ્વારા ડીસા નગરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો સહિત લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા પોલીસ સ્ટેશનના જવાનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. તિરંગા યાત્રાના ભાગરૂપે ગુજરાત સરકાર તરફથી પોલીસ વિભાગને ફ્લેગ આપવામાં આવ્યા છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં નાગરિકોને ફ્રીમાં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, દિયોદર અને અંબાજીમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં નાગરિકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે, જેથી પાકિસ્તાન બોર્ડર નજીકના 22 ગામડાઓમાં પણ લોકોને તિરંગો વિતરણ કરી હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. પોલીસ દ્વારા આગામી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.